ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ પાણીપુરી માટે મગ. મેં તીખું પાણીની રેસીપી મારી ચેનલ પર મૂકી છે. આમલીની ચટણીની મીઠી ચટણીની મેં મારી ચેનલ પર રેસીપી મૂકી છે, આમલીની મીઠી ચટણી. અને મગ માટે મેં શું કર્યું, 100 ગ્રામ મગ મેં રાતના એને પલાળી દીધા ધોઈને, અને સવારે ચાળણીમાં કાઢીને ઢાંકી દીધા. તો થોડાક આમાં કોટા ફૂટ્યા છે. બીજું શું કરવાનું, આપણે આમાં 1 ટીસ્પૂન ઓઇલ લેવાનું, ખાલી 1 ટીસ્પૂન ઓઇલ એ આપણે ગરમ કરીએ. હવે આ ટીસ્પૂન ઓઇલ એમાં શું કરવાનું, આ મગ બધા ઠેરવી કાઢવાના. અને હવે આમાં શું કરવાનું, આપણે મીઠું નાખવાનું, મીઠું સ્વાદ અનુસાર. મેં આમાં 5 ચમચીથી બી ઓછું મીઠું નાખ્યું છે. અને હળદર, ચપટીક હળદર, આવે આમાં યલો કલર નો હોય, ખાલી ચપટીક હળદર, ચપટીક હળદર. અને આને હું એકવાર મિક્સ કરી દઉં છું. હવે શું કરવાનું, આપણે પાણી નાખવાનું. આપણે છે ને આપણા મગ ડૂબે ને એટલું પાણી લીધું, આપણે. અને આને હવે કવર કરી દેવાનું. અને આપણે 5 મિનિટ પછી ખોલીને જોવાનું એકવાર, અને 10 મિનિટમાં આ મગ આપણા ચડી જશે. આપણે 15 મિનિટ થઈ છે, અને 10 મિનિટ પછી મેં ખોલીને જોયેલું, મને થોડા કાચા લાગ્યા, તો મેં 2 ટેબલસ્પૂન જેટલું પાણી પાછું નાખેલું. અને અત્યારના આપણા મગ એકદમ તૈયાર થઈ ગયા છે. પક્કા 15 મિનિટ લાગી. હવે આપણે અહીંયા ગેસ બંધ કરીએ. આ બહુ સરસ લાગે આ પાણીપુરી સાથે. આને તમે 2 દિવસ કરો ને તો વધારે ફંગાવેલા થાય. 2 દિવસ રાખો ચાળણીમાં તો તમારે વધારે ફંગાવેલા થાય. ફ્રેન્ડ્સ, આ છે આપણા પાણીપુરીના મગ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ ઘરે જરૂરથી બનાવજો, અને મને કમેન્ટમાં જરૂરથી લખજો, અને તમારા ફેમિલી સાથે એન્જોય કરો.